વડોદરામાં પાલિકાના અનકડ આયોજનથી ચોમાસાની શરૂઆતમાં જ જનતા રઝળી. વિનાયક લોજિસ્ટિકને એક્સટેન્શન નહીં મળતા 160 બસો બંધ કરાઈ. વડોદરામાં સામાન્ય અને મધ્યમ વર્ગ માટે આજનો દિવસ હાલાકીભર્યો સાબિત થવા જઈ રહ્યો છે. વડોદરા શહેરમાં જાહેર પરિવહન સેવા આપતી કંપની વિનાયક લોજિસ્ટિક દ્વારા આજથી સિટી બસ સેવા સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. કંપનીને વડોદરા મહાનગરપાલિકા તરફથી સમયમર્યાદા વધારવા માટેનું એક્સટેન્શન અથવા નવો વર્ક ઓર્ડર ન મળવાને કારણે આ આકરો નિર્ણય લેવાયો છે, જેના પરિણામે આજથી શહેરના વિવિધ રૂટો ઉપર દોડતી 160 જેટલી સિટી બસોના પૈડા થંભી ગયા છે, જેની સીધી અસર હજારો રોજિંદા મુસાફરો અને નોકરિયાતો સહિત વિદ્યાર્થીઓ પર પડશે. આ અંગે આજે વિનાયક લોજિસ્ટિકના સંચાલકે એક વિડીયો મેસેજ મારફતે જરૂરી માહિતી પૂરી પાડી હતી. વિનાયક સિટી બસ તરફથી આજથી સિટી બસ સેવા બંધ કરવામાં આવેલ છે. અમારી પાસે વર્ક ઓર્ડર જે હતો એ 30 જૂન સુધીનો હતો. પછી કોઈ અમને એક્સટેન્શન આપવામાં આવ્યું નથી. એક્સટેન્શન નથી આપ્યું એટલે અમે આજે સિટી બસ ચલાવી શકીએ એવું નથી.